હિંમતનગર તાલુકાના સુરજપુરા ગામનો એક ખેડૂત આત્મનિર્ભર બન્યો। હિંમતનગર તાલુકાના સુરજપુરા ગામનો ખેડૂત પંકજભાઈ અમૃતભાઈ ખેડૂતે 2 વીઘા જમીન શેરડીનું વાવેતર કર્યું છે, પરંતુ યોગ્ય બજારમાં ભાવ ન મળતા ખેડૂતે શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનું શરૂ કરી દીધું છે। દિવસનો 300 કિલો ગોળનું ઉત્પાદન ખેડૂત કરી રહ્યા છે। શેરડીનું વાવેતર કર્યું હતું। 15 થી 20 હજાર ખર્ચનું વાવેતર તે સમયે કર્યું હતું। જ્યારે શેરડીનું ઉત્પાદન સમય આવ્યો ત્યારે ક્વિન્ટલ ભાવ 4000 થઈ જતા ખેડૂતના ઘરના પૈસા મૂકવામાં આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। સમય યોગ્ય પોષણ ભાવ ન મળતા પંકજભાઈએ કંટાળી ગયા હતા અને જોકે તેમણે હિંમત હાર્યા વગર આત્મનિર્ભર થવાનું નક્કી કરી લીધું હતું। શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનો પ્લાન કરી નાખ્યો હતો। હાલ તો રોજનો 300 કિલો ઓર્ગેનિક અને દેશી ગોળ ઉત્પાદન કરી રહ્યા છે। અત્યાર સુધીમાં 1500 કિલો ગોળ બનાવી અને આ ગોળ વેચાણ માટે બજારમાં જવું પડતું નથી, કોઈ સ્ટોલ પર લગાવવો નથી પડતો। દેશી ગોળ નામ સાંભળી લોકો લેવા આવે છે। રિપોર્ટિંગ બાય અશોક નાઈ, સાબરકાંઠા। નમસ્કાર, હું સુભાષ પાલેકર પદ્ધતિથી 6 વર્ષથી ઓર્ગેનિક ખેતી શેરડીનું વાવેતર કરીએ છીએ, જેમાં શેરડીમાંથી જે ગોળ બનાવવાની પ્રોસેસ છે એ યુનિટ આખું અહીંયા ઊભું છે। એમાંથી ટ્રેક્ટર દ્વારા શેરડી અહીંયા લાવીને મોટા મશીનથી રસ કાઢીને અને સીધું કરાયામાં એનું પ્રોસેસ કરવામાં આવે છે અને એનો એ કચરો સાફ કરવા માટે કોઈ કેમિકલ વગર કચરો સાફ કરવા માટે અંદર ભીંડી નાખવામાં આવે છે અને ભીંડી નાખીને કચરો કાઢીને અને એને હાઇજેનિક રીતે એનો ગોળ પાડવામાં આવે છે અને એની પ્રોસેસ તૈયાર થાય એટલે 1 કિલોનો પેકિંગ કરવામાં આવે છે અને પેકિંગ કરીને 80 રૂપિયા કિલો વેચવામાં આવે છે અને 1 વીઘે 1000 થી 1200 કિલો જેટલો ગોળ નીકળે છે। એમાં સારામાં સારું ઉત્પાદન, સારામાં સારું ગોળ બને છે અને મીઠાશ પણ ખૂબ સારી છે। તેથી આજુબાજુના લોકો ગોળ લઈ જાય છે અને સારામાં સારો ફાયદો થાય છે અને આ પ્રાકૃતિક પદ્ધતિથી શેરડી પકવેલી છે એટલે એનું મીઠાશ પણ સારી હોય છે।